શું મિત્રો તમે કોઈ દિવસ આવી રીતે ડુંગળી ઉપર દિવાસળી લગાડી છે? જો નહીં લગાડી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ 110% કંઈક આવી રીતે ડુંગળી ઉપર દિવાસળીઓ લગાવવા મળશે અને ડુંગળી ઉપર દિવાસળી લગાડવાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને ઘણા બધા આપણા પૈસા પણ બચી શકવાના છે। તો મિત્રો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ વાસણ લેવાનું છે, વાસણને તમારે કંઈક આવી રીતે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ગેસ ઉપર મૂકીને તમારે એની અંદર 1 ગ્લાસ પાણી કંઈક આવી રીતે નાખવાનું છે અને ખાસ વાત કરીને એ ગેસ આવ ધીમો તમારે રાખવાનો છે। પછી મિત્રો તમારે કોઈ પણ જે આપણે ઘરે પાવડર વાપરતા હોય મિત્રો તમારે પાવડર કંઈક આવી રીતે જે આપણે પાણી નાખ્યું છે એની અંદર મિત્રો તમારે થોડો ગમતો કંઈક આવી રીતે પાવડર નાખી દેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એટલો તમારે આની અંદર પાવડર નાખી દેવાનો છે અને પાવડર નાખ્યા પછી હવે મિત્રો તમારે છે ને આ પાણીને મિત્રો કંઈક ચમચી વડે આવી રીતે 20 થી 15 સેકન્ડ સુધી તમારે કંઈક સરખી રીતે હલાવી લેવાનું છે અને ખાસ વાત એ કે તમારે ગેસ આવ ધીમો કરી નાખવાનો છે। તમે જોઈ શકો છો આપણે પાણી પણ આવી રીતે કંઈક હલાવી રહ્યા છીએ, તમારે પણ કંઈક આવી રીતે પાણીને કંઈક આવી રીતે 10 થી 15 સેકન્ડ સુધી હલાવવાનું છે। હવે પાણી આપણે હલાવી નાખ્યા પછી મિત્રો હવે તમારે શું કરો, હવે મિત્રો તમારે જે આપણે જે દિવાસળીઓ હોય છે એ દિવાસળીઓ લેવાની છે અને આ પાણીની અંદર મિત્રો તમારે કંઈક થોડી ગમતી આવી રીતે કંઈક દિવાસળીઓ નાખી દેવાની છે અને દિવાસળીઓ નાખીને વળી પાછું મિત્રો તમારે 10 થી 15 સેકન્ડ મિત્રો તમારે ચમચી વડે કંઈક આ પાણીને કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કંઈક આવી રીતે દિવાસળીઓ નાખી અને પાણીને કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે। હવે મિત્રો તમારે શું કરવાનું, હવે મિત્રો તમારે આ પાણીમાં આપણે દિવાસળીઓ નાખી હવે પછી મિત્રો તમારે ડુંગળીના જે ઉપરના જે ફોતરા હોય એ અંદર તમારે આની અંદર પાણીમાં નાખવાના છે અને મિત્રો ફરી પાછું મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે 2-5 મિનિટ આવી રીતે મિત્રો તમારે હલાવી લેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકી। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે નિકિતાબેને સુરતથી, ઘનશ્યામભાઈને વડોદરાથી, દિનેશભાઈને પીપળિયાથી, જયેશભાઈને વજાપુરથી, ભાવનાબેને નડિયાદથી, અતુલભાઈને મુંબઈથી, ઉત્સવભાઈને જાફરાબાદથી, નયનાબેને કરકડીથી, સંગીતાબેને અમદાવાદથી, રમેશભાઈને ભાવનગરથી, જાગૃતિબેને રાજકોટથી, શૈલેષભાઈને બલીસણાઈથી, આશાબેને અમદાવાદથી, લાલજીભાઈને મોટા ગુંદરાથી, સુધાબેને હિંમતનગરથી, બળવંતભાઈને પાવાગઢથી, પુરુષોત્તમભાઈને ડાકોરથી, હરિભાઈને મોટી પીપળીથી, રોકીભાઈને યુએસએથી, ગિરીશભાઈને બરવાળાથી, મંજુલાબેનને કડીથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક પાણી આવી રીતે આપણું ઉકળી ગયું છે અને આપણે 2 થી 5 મિનિટ સુધી કંઈક આવી રીતે પાણીને ઉકાળી લીધું છે। હવે મિત્રો તમારે શું કરવું, મિત્રો આ પાણી મિત્રો આવી રીતે ઉકળી જાય પછી મિત્રો તમારે ગેસ આવી રીતે કંઈક બંધ કરી દેવાનો છે। બંધ કરીને મિત્રો તમારા પાણીને કંઈક આવી રીતે નીચે મિત્રો ઉતારી લેવાનું છે અને પાણીને નીચે ઉતારી મિત્રો કોઈ પણ મિત્રો વાસણ લેવાનું છે, એ મિત્રો પાણી આપણે કોઈ પણ ગળણી વડે મિત્રો તમારે કંઈક આ પાણી છે એને તમારે કંઈક આવી રીતે ગળી વાળવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કંઈક આવી રીતે પાણીને મિત્રો કોઈ પણ વાસણમાં કંઈક ગળી વાળવાનું છે। તમે જોઈ શકો છો આપણે પાણીને કંઈક આવી રીતે ગળી લીધું છે। હવે પાણી ગળાઈ જાય પછી મિત્રો હજી તમારે કંઈક વસ્તુ નાખવાની છે। મિત્રો તમારે સાયની આપણે ભૂકી આવે એ અડધી ચમચી કંઈક આવી રીતે નાખવાની છે અને પછી હલાવી નાખવાનું છે। તમને એમ થતું છે કે આના ફાયદા શું છે, આના ફાયદા ઘણા બધા છે। મિત્રો આપણે ઝાડવા કે વૃક્ષો હોય ના મકોડા આવતા હોય તો આ નાખવાથી મિત્રો મકોડા પણ નહીં આવે અને મિત્રો મકોડા મિત્રો ગાયબ નહીં થઈ જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ફરી પાછો કહું છું તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।